નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ખજૂર પૂરી। ખજૂર પૂરી બનાવવા માટે એક નાની કઢાઈમાં આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી મૂકશું। ઘી ગરમ થાય એટલે તેમાં 1 વાટકી જેટલા કાજુ, બદામ અને પિસ્તાના ટુકડા લેશું। તેને સાતડી લેવાના છે। કાજુ બદામ ઘીમાં તળાઈ જવા આવ્યા છે, આપણે તેને પ્લેટમાં કાઢી લેશું અને ગેસ બંધ કરી દેશું। હવે આપણે એક મોટી કઢાઈ લેશું, તેમાં 1 કિલો ખજૂરના ઠળિયા કાઢી અને સાફ કરી અને મેં આ દેશી ખજૂર લીધો છે તે નાખશું। હવે તેમાં નાખશું 1 પેકેટ અમૂલ ફ્રેશ ક્રીમ। ખજૂર પૂરીની અંદર આપણે ઘી નથી નાખવાનું, ક્રીમ નાખ્યું છે એની અંદર જ આપણે ખજૂરને શેકવાનું છે। ધીમા ગેસ રાખી અને કન્ટિન્યુ આને એક રસ ન થાય ત્યાં સુધી આપણે શેકતા રહેશું। ખજૂરને સતત હલાવતા આપણે શેકવાનું છે। જો તમે ઘી નાખીને ખજૂર શેકતા હો તો એ થોડાક ટાઈમ પછી કઠણ થઈ જાય, પણ આ મલાઈ નાખીને આ રીતે તમે ક્રીમ નાખીને શેકશો અને પૂરી બનાવશો તો તમે બજારમાંથી લઈ આવી હોય તે રીતનો ટેસ્ટ આવશે। આપણને એમ થતું હોય કે બજારનો ટેસ્ટ વધારે સારો હોય છે, ઘરે એટલી બધી સરસ ખજૂર પાક કે ખજૂર પૂરી નથી બનતી, તો ક્રીમ નાખીને એક વખત ટ્રાય કરજો તો તમે બજારથી લેવાની ભૂલી જશો અને દર વખતે ઘરે જ બનાવશો। ખજૂરને ચલાવતા આશરે 10 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે કૂક થઈ જવા આવ્યો છે। એક સાથે જો ખજૂર ફરવા માંડે એટલે આપણે સમજવું કે આપણો ખજૂર કૂક થઈ ગયો છે। હવે આપણે ગેસ બંધ કરી દેશું। પેનમાં જ આવી રીતે થોડો પોળો કરી લેશું અને તેમાં નાખશું આપણે સાતળેલું ડ્રાયફ્રૂટ, કાજુ, બદામ, પિસ્તા અને 1 કિલો ખજૂર હોય તો આશરે 200 ગ્રામ જેટલું ટોપરાનું ઝીણું ખમણ। હવે આ બધી વસ્તુને એકસાથે આપણે મિક્સ કરી લેશું, પણ ગેસ ચાલુ નથી કરવાનો। હવે રેસીપી કમ્પ્લીટ છે, હવે આની પૂરી બનાવવાની પ્રોસેસ કરશું। આ મિશ્રણને આપણે બરાબર હલાવી લઈશું અને હવે ખજૂર પૂરી વાળી લઈશું। ખજૂર પૂરી બનાવવા માટે આપણે કોથળીની જરૂર પડશે અને કોઈ પણ મોલ્ડ માટે આપણે મેં ઢાંકણું લીધું છે બોટલનું, તેની જરૂર પડશે। હવે ઢાંકણાની અંદર આપણે આવી રીતે કોથળી મૂકી દઈશું। આ ખજૂરના મિશ્રણનો આપણે એક મોટો ગોળો લઈ લઈશું। સરખી રીતે જો તમારો ખજૂર ચડી ગયો હશે તો તે હાથમાં ચોટશે પણ નહીં અને તેને આપણા મોલ્ડમાં મૂકી અને બીજું પેપર મૂકી આપણી ખજૂર પૂરી તૈયાર થઈ જશે અને આપણે પ્લેટમાં કાઢતા જઈએ અને બધી આ રીતે બનાવતા જઈએ। તૈયાર છે આપણી ખજૂર પૂરી। આને તમે 20 થી 25 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને ફ્રીજમાં રાખો તો પણ એકદમ સરસ ઠંડા રહે છે। તેને ફ્રીજમાં રાખવાથી આ સોફ્ટ જ રહે છે, કડક નથી થતા। જો ઘીમાં સાંકળીને આપણે કરતા હોય તો ફ્રીજમાં રાખો તો એ કડક થઈ જાય, પણ આ એકદમ સોફ્ટ જ રહે છે ખાવામાં। અને કંદોઈ સ્ટાઇલથી આ રેસીપી છે, તમે એકવાર જરૂર ટ્રાય કરજો। જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।